નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અંબાજીમાં શિવ મંદિરની અંદરથી ત્યજી દેવાયેલ બાળક મળી આવ્યું. 15 દિવસના જીવિત બાળકને સારવાર અર્થે ખસેડાયું હોસ્પિટલમાં. વરસાદના કારણે કુંભાસણામાં ઘેટા બકરાના મોત થતા સહાય ચૂકવાઈ. ટીડીઓ દ્વારા અસરગ્રસ્તોને ₹6 લાખ ઉપરાંતની સહાયના ચેક અપાયા. આકોલી ગામે નવીન પે કેન્દ્ર શાળાના મકાનમાં તિરાડો પડી. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ તકલાદી કામની વરસાદે પોલ ખોલી. બનાસકાંઠામાં વરસાદના કારણે બાજરી અને મગફળીના પાકને નુકસાનનું વળતર ચૂકવવા ધરતીપુત્રોની માંગ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતી એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. યાત્રાધામ અંબાજીમાં કૈલાશ ટેકરી શિવ મંદિરમાંથી એક ત્યજી દેવાયેલ જીવિત બાળક મળી આવતા ચકચાર મચી છે. 15 દિવસના આ બાળકને હાલ અંબાજી પોલીસ દ્વારા સારવાર અર્થે કોટેજ હોસ્પિટલમાં દાખલ કરાયું છે. અંબાજીમાં કૈલાશ ટેકરી વિસ્તારમાં આવેલ મહાદેવજીના મંદિરમાં એક મોટી તસવીર પાછળ બાળકનો રડવાનો અવાજ આવતા મંદિરના પૂજારીએ શોધખોળ કરતા કપડામાં વીંટાળેલું એક 15 દિવસનું બાળક મળી આવ્યું હતું, જેને લઈ પૂજારી ભૂરાભાઈએ બનાવ અંગે 108 અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન મહાદેવના દર્શને આવેલ નિવૃત્ત નર્સ મધુબેન સોનીએ આ બાળકને સૂકા કપડામાં લપેટી તેને બકરીના દૂધનું રસપાન કરી માતાનું મમત્વ પૂરું પાડ્યું હતું. બાદમાં પોલીસે બાળકનો કબજો મેળવી તેને કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપે. જોકે યાત્રાધામ અંબાજીમાં 15 દિવસના બાળકને મંદિરમાં ત્યજી દેનાર નરાધમો પ્રત્યે લોકોએ ભારે ફિટકાર વરસાવ્યો હતો. પાલનપુર તાલુકાના મડાણા ગઢ ગામેથી પસાર થતી લોકમાતા લડબી નદીમાં ચોમાસા દરમિયાન પૂર આવવાના કારણે ગામનો વાહન વ્યવહાર બંધ થઈ જતા મડાણાનો રસ્તો બંધ થઈ જતા મડાણા ગઢથી વિખૂટું પડી જાય છે. મડાણા ગામમાં પ્રવેશતા પહેલા લડબી નદી આવે છે, જેના ઉપર રપટ હોય. આ રપટ પૂરના સમયે બંને કાંઠે થતા મડાણાથી ગઢ પાલનપુરનો માર્ગ બંધ થઈ જાય છે, જેને લઈ લોકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જોકે દર ચોમાસે લડબીમાં પાણી આવવાની સાથે જ મડાણાનો સંપર્ક તૂટી જાય છે, ત્યારે લડબી નદી ઉપર પુલ બનાવવામાં આવે તો ગામ લોકોની સમસ્યાનો અંત આવે તે માટે ગામના જાગૃત સરપંચ દ્વારા લડબી ઉપર પુલ બાંધવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે ભાજપ અગ્રણી અમૃતભાઈ દેસાઈ, આશુતોષભાઈ બારોટ, શૌકતભાઈ ટુકા, પ્રવીણ શ્રીમાળી, મોતીભાઈ પારજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બનાસકાંઠામાં ચોમાસુ માહોલ જામ્યો છે અને વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી, જેને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું અને અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ઉપર હાજર રહેવા આદેશ કર્યો હતો. પરંતુ કાંકરેજ તાલુકામાં પૂરને પહોંચી વળવા માટે તંત્ર પાસે પૂરતી સામગ્રી ન હોય સરકારી આદેશ માત્ર કાગળ ઉપર ચાલતા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. કાંકરેજ મામલતદાર કચેરીમાં આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે પૂરને પહોંચી વળવા માટે માત્ર પાણીમાં તરવાની 10 ટ્યુબ, 2 રસ્સી અને 10 હવાવાળા જેકેટ છે. બાકીની સાધન સામગ્રી માત્ર કાગળ ઉપર હોવાની લોકોમાં આશંકા છે. જો કે પૂરને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા તંત્રને સાબદું કરવા અધિકારીઓને 24 કલાક ફરજ ઉપર હાજર રહેવાનો આદેશ અપાયા છે, પરંતુ કાંકરેજમાં અધિકારીઓ ફરજ સમયે પણ નજરે પડતા નથી. ત્યારે જો વરસાદમાં પૂર હોનારત થાય તો લોકો સંકટમાં મુકાય તેવી સંભાવના સેવાઈ રહી છે. ત્યારે જિલ્લા સમાહર્તાએ કાંકરેજમાં પૂરતી સાધન સામગ્રી પૂરી પાડી અધિકારીઓની ફરજની ખાતરી કરવાની જરૂર છે. પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં 8 ઇંચ જેટલો ભારે વરસાદ થતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં કુંભાસણ ગામે તળાવ ઓવરફ્લો થતા તળાવ કાંઠે આવેલા માલધારીઓ તેમજ વાલ્મીકી સમાજના પશુ બાંધવાના વાડાઓમાં પાણી ફરી વળતા 27 જેટલા ઘેટા બકરાઓના મોત નીપજ્યા હતા, જેને લઈ ગરીબ પશુપાલકોની આજીવિકા છીનવાઈ જવા પામી હતી. જો કે કુશકલ ગામે પણ ભારે વરસાદના કારણે એક પશુનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે તંત્રને જાણ થતાં જ તાલુકા પંચાયત પાલનપુરની ટીમ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી જઈ પંચનામું અને મૃત પશુઓના પીએમ કરાવી પશુપાલકોને ₹6 લાખ ઉપરાંતના સહાયના ચેક તાલુકા વિકાસ અધિકારીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
કાંકરેજ તાલુકાના આકોલી ઠાકરવાસ ગામે આવેલા પે કેન્દ્ર શાળામાં સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે શાળામાં નવીન બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું છે. જોકે આ સ્કૂલ બિલ્ડિંગના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો પોલ વરસાદે ખોલ્યો છે, જેમાં તકલાદી બાંધકામની ક્ષતિઓ બહાર આવી છે. આકોલી ગામે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પાકા વર્ગખંડ મળે તે માટે ભારતસિંહ ભટ્ટેસરિયા, અશ્વિનભાઈ શાહ અને બાબુભાઈ દ્વારા સરકારમાં રજૂઆતો કરવામાં આવતા સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નવીન બહુમાળી બિલ્ડિંગ મંજૂર કરવામાં આવી હતી, જેનું કામ કોન્ટ્રાક્ટર મારફતે કરાયું હતું. જોકે આ સ્કૂલના બાંધકામમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાવાળું કામ કરતા આ વરસાદમાં નવી સ્કૂલ બિલ્ડિંગમાં ઠેર ઠેર તિરાડો પડી જવા પામી છે. સીડી અને દિવાલના ભાગે બેસી જતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી જવા પામી છે. જોકે આ બાબતે શાળાના આચાર્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવનાર છે, ત્યારે જિલ્લા સમાહર્તા દ્વારા મકાનમાં તકલાદી કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ડીસા તાલુકાના ટેટોડા સ્થિત શ્રી રાજારામ ગૌશાળા ખાતે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટેટોડા ગૌશાળાના સંચાલક શ્રી રામરતનદાસજી મહારાજના આશીર્વચન હેઠળ અને ડીસા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન કરશનભાઈ કણબીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ તેમજ સંચાલક મંડળ દ્વારા મેડિકલ સેવા, એમ્બ્યુલન્સ સેવા, અકસ્માત વીમા યોજના જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત દર વર્ષે વૃક્ષ વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવે છે, ત્યારે ડીસા તાલુકાના ટેટોડા ગામે આવેલ શ્રી રાજારામ ગૌશાળા ખાતે ચેરમેન માવજીભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સોમવારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડાના સંચાલક શ્રી રામરતનદાસજી મહારાજ, ડીસા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન કરશનભાઈ કણબી, ડીસા માર્કેટયાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી A.N. જોશી, ડીસા માર્કેટયાર્ડ મજૂર એસોસિએશનના હોદ્દેદારો સહિત કર્મચારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટેટોડા ગૌશાળાના ટ્રસ્ટીઓ, ડીસા માર્કેટયાર્ડના કર્મચારીઓ તેમજ ડીસા માર્કેટયાર્ડ મજૂર એસોસિએશનના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. પાલનપુર તાલુકાના પ્રગતિશીલ જગાણા ગામે તારીખ 2/7/2017 રવિવારના રોજ જગાણા વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીઓની સાધારણ સભા મળી હતી, જેમાં મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જગાણા ગામની અગ્રણી સહકારી સંસ્થા એવી જગાણા સેવા સહકારી મંડળીની સાધારણ સભામાં મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે ચેરમેન તરીકે નિવૃત્ત બેંકકર્મી ગોદરભાઈ જે જરમોલ અને વાઇસ ચેરમેન પદે રાજકીય આગેવાન પ્રહલાદભાઈ યુ પરમારની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવતા સર્વ સભ્યોએ આ નવીન સુકાનીઓની નિમણૂકને વધાવી અભિનંદન પાઠવ્યા હતા. બનાસકાંઠામાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોને બાજરી, મગફળી જેવા પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે. બનાસકાંઠામાં ખેડૂતો દ્વારા ઉનાળુ બાજરી, મગફળી જેવા પાકોનું વિપુલ માત્રામાં વાવેતર કરવામાં આવ્યું હતું અને આ બાજરીનો પાક તૈયાર થઈ જતા ખેડૂતો દ્વારા બાજરીની કાપણી શરૂ કરવામાં આવી હતી. જોકે હજુ બાજરીના ભારા ખેતરોમાં પાથરેલા પડ્યા હતા અને મગફળી કાઢવામાં આવી રહી હતી. તેવા સમયે વરસાદનું આગમન થતા ખેતરોમાં પથરાયેલો બાજરી અને મગફળીનો પાક પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.